નમસ્કાર મિત્રો, વેલકમ છે આજના આપણા નવા વિડીયોમાં. અત્યારે હું જઈ રહ્યો છું ઝાડવા દાદાએ, જે આપણે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાનું રાવણા ગામ છે. ત્યાં એક ઝાડવા દાદાનું મંદિર આવેલું છે અને તેમના ઇતિહાસ વિશે તમને વાત કરું અને એનું રહસ્ય કહું કે મંદિર કેટલા વર્ષો જૂનું છે અને ઝાડવા દાદાનું રહસ્ય શું છે, તેના ઇતિહાસ શું છે. વિડીયોમાં તમે એન્ડ સુધી બના રહેજો. અત્યારે જો રાવણા ગામમાં પહોંચી ગયો છું અને સામે ઝાડવા દાદાનું મંદિર છે. વિડીયોમાં તમે એન્ડ સુધી બના રહેજો અને આનો ઇતિહાસ અહીં કોઈ હોય તો આપણે જાણીએ અને આનો ઇતિહાસ શું છે તમને વિડીયોમાં જણાવું. તો આપણે પહોંચી ગયા છીએ ત્યારે ઝાડવા દાદાના મંદિરે. ચારેકોર ખેતર છે અને ખેતરની વચ્ચે આવેલું છે ઝાડવા દાદાનું મંદિર. આ ઝાડવા દાદાનું મંદિર 250 વર્ષ કરતાં પણ વધારે જૂનું છે. આ વૃક્ષ જ્યારનું છે તેનું આવડું ને આવડું વૃક્ષ છે. તમને આના ઇતિહાસ વિશે જણાવું, વિડીયોમાં એન્ડ સુધી તમે બના રહેજો. આ વૃક્ષ છે ને આખી દુનિયામાં આ વૃક્ષ ક્યાંય છે જ નહીં. આ વૃક્ષની વાત કરું ને તો ઘણા લોકો અહીંના લોકોની માન્યતા એવી છે કે આ વૃક્ષને તમે ઝાડવા દાદા તરીકે ઓળખાય છે અને લોકો કોઈ પણ પ્રકારની માનતા માને તો માનતા ઝાડવા દાદા પૂર્ણ કરે છે. અને આ વૃક્ષના પાંદડા તમે જોવો ને એટલે હાવ અલગ પ્રકારના પાંદડા છે અને આમાં લીંબોળી જેવા ફળ આવે છે. અને એ ફળ છે ને પાંદડા પહેલાં આવે છે. આપણે પાનખર ઋતુ થાય એટલે પહેલાં પાન આવે, પણ આમાં એમ નથી. આમાં પહેલાં લીંબોળી જેવા નાના નાના ફળ આવે છે અને પછી પાંદડા આવે છે. તો તમે વિડીયોમાં જો હું તમને બતાવું છું પાંદડા, અને જો આ નજીકથી તમને પાંદડા બતાવું છું જુઓ. અને આવા પાંદડા તમને ક્યારેય અને ક્યાંય પણ વૃક્ષમાં જોવા નહીં મળે. અને આ આખી દુનિયામાં એક જ વૃક્ષ છે અને ઘણા બધા ફોરેસ્ટરવાળાઓ પણ જોઈ ગયા છે અને આવું વૃક્ષ તેમને પણ કોઈ દી ક્યારેય જોયું નથી. અને આ વૃક્ષની લોકોની શ્રદ્ધા અને વિશ્વાસ એટલો છે કે તમે ઝાડવા દાદાને માનતા કરો એટલે માનતા તમારી બધા જ પ્રકારની માનતા પૂર્ણ કરે છે. અને દાદાને તમે મીઠાની કોથળી ચડાવો અને માનતા માનો એટલે દાદા તમારી માનતા પૂર્ણ કરે છે. તમારે ધાધર, ખસ, ખરજવું, કોઈ પણ પ્રકારની તમને બીમારી હોય ચામડીના રોગોને લગતી, તો ઝાડવા દાદા તમારી માનતા પૂર્ણ કરે છે. અને એમ કહેવાય છે કે દાદાને તમે તમારા કોઈના પગ ત્રાંસા હોય, કોઈ પણ પ્રકારની પગમાં કોઈ હોય તો તમે લાકડાના હાથ પગ ચડાવો તો પણ ઝાડવા દાદા તમારી માનતા પૂર્ણ કરે છે. ઝાડવા દાદાને તમે ગમે તે પ્રકારની કે ગમે તેવી ધજા ચડાવો, ઝાડવા દાદાને બધા જ પ્રકારની અને બધા જ રંગની ધજા ચડે છે. એવું નથી કે લાલ ધજા હોય કે પછી સફેદ ધજા હોય, એવું નહીં. આ તો બધા જ પ્રકારની ધજા ચડે છે ઝાડવા દાદાને. લાલ હોય, ધોળી હોય, લીલી હોય, ભગવા કલરની હોય. અને દાદાને એમ ચૂંદડી પણ ચડે છે અને ઘણા લોકો ચૂંદડીઓ પણ ચડાવે છે. અહીંયા જો દાદાને અત્યારે હાર ચડાવેલો છે અને માળા પણ છે જુઓ. અને આ ઝાડવા દાદાને મુખ છે જુઓ, આંખું પણ છે. અને સાઈડમાં જો આ લાકડા પડ્યા એ હાથ પગ છે. મેં આગળ કીધું એમ કે કોઈને પગ ત્રાંસા હોય કે પગને લગતી કોઈ પણ પ્રકારની બીમારી હોય તો ઝાડવા દાદાને માનતા કરો એટલે ઝાડવા દાદા તમારું માનતા પૂર્ણ કરે છે. અને એમ કહેવાય કે ઝાડવા દાદાને તમે ગમે તેવા પ્રકારની, એટલે તમને રોગ હોય કે તમારું કામ ધાર્યું ન થતું હોય, ગમે તેવા પ્રકારની માનતા કરો એટલે ઝાડવા દાદા તમારી માનતા પૂર્ણ કરે છે. 100% માનતા પૂર્ણ કરે છે. પણ શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જરૂરી છે. એમનામ કોઈ પણ પ્રકારની વસ્તુ થતી નથી. અને આ ઝાડવા દાદાનું મંદિર એકદમ ખેતરની વચ્ચોવચ્ચ આવેલું છે. અને પહેલાં તો ખાલી ઝાડવા દાદાનું એક વૃક્ષ જ હતું, પછી ધીમે ધીમે આને આગળ બેસવાનું કર્યું અને ત્યાં પણ ઘણા બધા બાળકોના ફોટાઓ છે. દાદાએ માનતા પૂર્ણ કરેલી છે એ પણ બાળકોના પુરાવા સાથે ફોટા છે એમાં. અને અહીંયા છે ને ઝાડવા દાદાનું જો અહીં વચ્ચે છે ને એક મસ્ત મજાનું કોકે છે ને જો આ મકાન રહ્યું ને એ 2 માળનું કોકે માનતા માની હશે ઝાડવા દાદાને કે મારે 2 માળનું મકાન થઈ જાય, એટલે એવું સ્ટીલનું મકાન બનાવવામાં આવ્યું છે. એટલે દાદાને તમે માનતા માનો એટલે દાદા માનતા સંપૂર્ણ રીતે પૂરે કરે છે. અને શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જરૂરી છે. અને ઝાડવા દાદાનું જો આ બહારનો ફોટો છે ને એ ફોટામાં વૃક્ષનું કેટલી કળા છે જુઓ. અને એવું પણ કહેવાય છે કે ઝાડવા દાદાને તમે છે ને તમારે વાળ ન આવતા હોય અથવા વાળ ખરી જતા હોય તો તમે ઝાડવા દાદાને વાળ ચડાવો ને, વાળનો કોઈ પણ પ્રકારનો તમે ચોટલો ચડાવો ને તો પણ ઝાડવા દાદાને એવી માનતા કરવાથી તમારા વાળ પણ આવી જાય છે. મેં આ એવું લોકો પાસે સાંભળ્યું છે. ઝાડવા દાદાના જે દિશામાં આના પાંદડા જે દિશામાં પહેલાં આવે છે ને એ દિશામાં એમ કહેવાય છે કે 15 દિવસ અગાઉ ખબર પડી જાય છે કે આ દિશામાં પહેલાં વરસાદ થશે એમ. એટલી બધી તો ઝાડવા દાદાની માન્યતા છે અહીંના લોકોની એમ.
જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો. આવા નવા ધાર્મિક સ્થળોના વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.